તો હાલો મિત્રો, જય માતાજી। બધા મજામાં જ હશો? હું પણ એકદમ મજામાં જ છું સાહેબ। સૌને જય માતાજી, મારા તરફથી સૌને જય માતાજી। હું પહેલો બ્લોગ બનાવી રહ્યો છું। તમારો ખૂબ ખૂબ સૌનો આભાર। મને બધા સપોર્ટ કરજો સાહેબ, અને જય માતાજી। કારણ કે તમે બધા સપોર્ટ કરશો મને તો જ હું આગળ વધીશ। ભગવાન માતાજીની દયા તો મારી ઉપર છે જ, તમારી સૌની દયા વરસાવજો। તમારો ખૂબ ખૂબ સૌનો આભાર છે સાહેબ। અને આ પહેલો બ્લોગ હું બનાવું છું એટલે શાંતિ, કારણ કે મને એટલું બધું બહુ બોલતા જાજુ આવડતું નથી સાહેબ। અને તમારો ખૂબ ખૂબ આભાર। મને બધા જ ભાઈઓ મને સપોર્ટ કરે છે, અને બધા ભાઈઓ સપોર્ટ કરતા રહીજો। કારણ કે હું મારો અને મારા પપ્પાનો વિડીયો બનાવું છું સાહેબ, અને સ્ટોરીમાં મૂકું છું, ને સારા બધા ઘણા બધા વ્યૂ આવે છે, ને હવે મને સપોર્ટ ઘણો કરે છે। એ માટે તમારો સૌનો આભાર માનું છું સાહેબ, કે સપોર્ટ એવી રીતે મને કરતા રહીજો। તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ। અને પહેલો બ્લોગ બનાવું છું એટલા માટે બે હાથ જોડીને કહું છું તમને સૌ ભાઈઓને, કે આ મુકામે મારે પહોંચવું છે। અને 1500 સબસ્ક્રાઈબ તો મારા થઈ જ ગયા છે સાહેબ, અને 35 લાખ વ્યૂ થઈ ગયા છે। બસ હવે એક મેસેજ પડવાની વાટ છે। ભગવાન માતાજીની દયાથી, તમારા સૌના સપોર્ટથી એક મેસેજ 4000 કલાકનો થઈ જાય। 3000 કલાક તો મારી થઈ જ ગઈ છે। અત્યારે તો 3500 કલાક જેવું થયું છે। 500 કલાક હવે બાકી છે મારી સાહેબ। અને એટલે સૌ ભાઈઓ મને સપોર્ટ કરજો। તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે। કારણ કે મારો ફોટો અને મારા પપ્પાનો ફોટો હું શોર્ટ વિડીયોમાં મૂકું છું સાહેબ, અને મારા પપ્પાની ગેરહાજરી છે એટલે હું બધું કામ કરું છું ખેતરનું। ભાગ રાખી દાડીએ જઈએ છીએ, મજૂરી કરીએ છીએ સાહેબ। એટલે માટે સૌ ભાઈઓ મને સપોર્ટ દેજો। તમારા સપોર્ટની મારે જરૂર છે। કારણ કે અત્યારે હું પહેલો બ્લોગ બનાવું છું, એમાં સૌ ધ્યાન આપજો, અને ચેનલને મારી લાઈક કરજો। સૌને કોઈ નવા મિત્રો જોડાવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરજો। આટલી મારી તમને ખૂબ ખૂબ વિનંતી છે સાહેબ। ને બસ એટલું તો મને આવડે છે, એ પ્રમાણે હું બોલતો જાઉં છું સાહેબ। તો સૌ બધા મજામાં? પહેલો બ્લોગ મારો છે, તમે બધા મને સપોર્ટ કરજો। તમારો સૌનો ખૂબ ખૂબ આભાર રહેશે। અને હું લાઈવે થાઉં છું, લાઈવમાં મને ઘણા લોકો સપોર્ટ કરે છે। લાઈવમાં મિત્રો ઘણા બધા જોવા આવે છે મને, જે હું લાઈવ કરું તો એ બધા લોકો જોવા આવી જાય છે લાઈવમાં। એનો બધાનો ખૂબ ખૂબ આભાર છે। કારણ કે આ પહેલો બ્લોગ હું બનાવું છું, અને પછી મોટા લોંગ વિડીયો તો પણ ફોન અત્યારે તો થોડોક ઓલો છે, એટલે ફોન હવે તો કંઈક દાડિયું હાલશે તો આપણે નવો લઈશું, પછી પાછા સારા બ્લોગ બનાવશું। ત્યાં લગી તો અત્યારે હું બનાવતો નથી, કારણ કે ફોનનું રિઝલ્ટ નથી આવતું બરાબર સાહેબ, એટલા માટે હું નથી બનાવતો બ્લોગ। એટલે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે। હવે હું તમને ઊભા થઈને મારું ઘર બતાવી દઉં છું। જો આ છે મારું ઘર, ને આ છે મારા પપ્પાની તસવીર। તો આ સાહેબ, આ તસવીર છે મારા પપ્પાની છે, જોઈ લો બધા। તસવીર મારા પપ્પાની આવેલી છે। એ સૌ ભાઈઓનો ખૂબથી દિલથી આભાર માનું છું। મને સપોર્ટ કરજો બધા ભાઈઓ, તમારો ખૂબ ખૂબ આભાર છે। આ તસવીર મારા પપ્પાની છે સાહેબ, જોઈ લો। એટલે સૌ ભાઈઓ મને સપોર્ટ કરજો, તમારો ખૂબ ખૂબ આભાર છે। હવે બહાર જાઉં છું, બહાર તો આજ તડકી છે સાહેબ બહુ જ, એટલે પેલો બ્લોગ બનાવી રહ્યો છું। તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે। જુઓ એવા તડકી છે, ને બધા મને સપોર્ટ કરજો, જોઈ લો સાહેબ। અમારા ઘરનું બહાર ઉઠું છે।
અહીંયા મોરગલ છે આવેલો. હા, તો બસ અત્યારે તો એટલું જ તે મને સપોર્ટ કરતા રહીજો. તમારો ખૂબ આભાર છે. કારણ કે મારી પાસે સાહેબ ફોન સારો છે નહીં. ફોન સારો આવશે એટલે આપણે ઘણા બધા બ્લોગ બનાવશું સાહેબ. અત્યારે તો શોર્ટ વિડીયો મૂકું છું કારણ કે બ્લોગ નથી બનાવતા. પહેલો બ્લોગ બનાવું છું એટલે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ. કે મારો ભાઈઓ મારો બ્લોગ જોજો. તમને બ્લોગ જો ગમે તો લાઈક કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો સાહેબ. કારણ કે અત્યારે સૌને જય માતાજી છે. તો એટલી મારી વિનંતી છે કે ભાઈઓ મને સપોર્ટ આપજો. સપોર્ટ તો આપે જ છે અને સપોર્ટ આપતા રહેજો. તમારો ખૂબ ખૂબ સૌનો આભાર. જય માતાજી. ભાઈઓને જય માતાજી. જય દ્વારકાધીશ. જય માતાજી.